નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં અને આનંદમાં છો કે નહીં? સૌથી પહેલું તો એ કે મારો વોઇસ છે તમારા સુધી સંભળાઈ રહ્યો છે કે નહીં એ જરાક તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. એ જરાક વ્યવસ્થિત રીતે આવી જાય એટલે આપણે સ્ટાર્ટ કરી દઈએ. અને કેટલા વિદ્યાર્થીઓ લાઈવ છે એ જરાક મને કહેજો. ઓકે, ઓલ ઓવર ક્લિયર છે? રેડી? ક્લિયર છે ને બધું? ઓકે ઓકે, ઓલ ઓવર લગભગ બધું ક્લિયર છે. અને ક્લિયર હોય તો આપણે કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. રેડી? ઓકે, આવી ગયા છે માય ડિયર ફ્રેન્ડ્સ, સરસ મજાના આવી ગયા છે. યસ યસ યસ, 100થી વધારે વિદ્યાર્થીઓ લાઈવ હોય એટલે આપણે ચાલુ કરી દઈશું. A1 જેમને A1 લાવવો છે, જેમને રિવિઝન કરવું છે, એમના માટે ફરીથી આપણે એક નવા નિયમ સાથે ચર્ચા કરીશું. આજે પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5 આ બે ચેપ્ટરો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. રેડી? આ બે ચેપ્ટરો છે એની આપણે ચર્ચા કરવાના છે અને બંને ચેપ્ટરો અગત્યના છે. પ્રકરણ નંબર 4 છે ને એમાંથી 3 માર્ક્સનો એક ક્વેશ્ચન આપણને પૂછી શકાય અને ઓબ્જેક્ટિવની અંદર પણ સવાલ પૂછી શકાય. લેક્ચર પૂરો થાય એટલે લગભગ એકાદ કલાકની અંદર હું ડીપીપી મૂકી દેતો હોઉં છું અને ડીપીપી મૂકી દેતો હોઉં તો એ તમારે જરાક જોઈ લેવી અને સોલ્યુશન કરવું. કોઈ પ્રોબ્લેમ સર્જાય તો જરાક મને જાણ કરવી. ઓકે, કેટલા લોકો અત્યારે લાઈવ છે જરાક મને જાણ કરશે? ઓકે, 216, 100થી વધારે લાઈવ થઈ જાય એટલે આપણે શું કરવાનું? ચાલુ કરી દેવાનું. એટલે હવે કાંઈ ટેન્શન જેવું છે નહીં. ચાલો 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 ચાલો, A1 બેચની અંદર આ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે હાય તમે બેકગ્રાઉન્ડની અંદર તમે જોઈ શકો છો આમ ભારતનો સાહિત્યિક વારસો આવી ગયો છે. સરસ મજાનું ભગવાન વિષ્ણુનું આમ ચક્ર આવી ગયું છે અને આપણને આ ચક્રને જોઈને યાદ આવવું જોઈએ કે જેમ ચક્ર ફરે છે એમ સમય પણ ફરી રહ્યો છે. આપણે મહેનત કર્યા સિવાય હવે ક્યાંય નથી. આવું હું પોતે માનું છું અને હું પોતે કહું છું એટલે હું પણ આમ પ્રગટ થયો છું. રેડી? તો આવું સુદર્શન ચક્ર તમારી સાથે છે. આ શરૂઆતની એક પ્રસ્તાવના છે અને પ્રસ્તાવના છે ને એટલે તમારે આની અંદર બીજું કોઈ લાંબુ કાંઈ કરવાનું નથી. બરાબર છે? ભાષા અને સાહિત્યનો વિકાસ કેવી રીતના થયો એમાં 2-3 વસ્તુ તમારે યાદ રાખવાની છે. એમાં પહેલું છે કે દુનિયાની તમામે તમામ ભાષામાં સૌથી પ્રાચીન ભાષા કઈ? તો એનું ઉદાહરણમાં સંસ્કૃત લખી શકાય છે. ધાર્મિક કાર્ય અને પૂજા વિધિમાં સંસ્કૃતનો ઉપયોગ થાય છે અને એવું કહેવાય કે મહર્ષિ પાણિનીએ સંસ્કૃત ભાષાના વ્યાકરણશાસ્ત્રી હતા. અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના એમણે કરી હતી અને આ ભાષાની શરૂઆત થઈ એ પેલા ઈસવીસન પૂર્વની 4થી સદીની અંદર કરે છે. આ સવાલો ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે ખાસ તમારે યાદ રાખવાના છે. બીજું બધું તમને યાદ રાખે કે નહીં. અને આ ભાષા સંસ્કૃતને પાછી આર્યોની ભાષાએ કહેવાય, વિદ્વાનની ભાષાએ કહેવાય, ઋષિઓની ભાષાએ કહેવાય. બરોબર છે? તમે સર્વ સ્વીકૃત વસ્તુ છે. તો આ મુદ્દો આપણને આપ્યો છે. ઓકે, તો આ ઓબ્જેક્ટિવ આવા સવાલો આપણને પૂછાય છે. વેદો કેટલા છે? કયા કયા એ આપણને પૂછાય. તો વેદો કેટલા છે? 4 છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ઘણીવાર આ સવાલ છે ને એ આપણને 2 ગુણમાં પણ પૂછી શકે કે ભાઈ વેદો કેટલા છે, કયા કયા? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ છે. આ વેદો છે અને 4 વેદોની સમજૂતી આપણે પછી લેશું. આવી ગયું. ચાલો, તમને આ પૂછવામાં આવતું હોય છે વેદોનો અર્થ શું થાય તેની સમજૂતી આપો. બરોબર? આ આપણને 3 ગુણમાં આપવામાં આવે છે. કલરનો પેન હા ચેન્જ. તો 4 વેદો છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. રેડી? હા, સંસ્કૃતની સજોડમાં બીજી કોઈ ભાષા નથી. એમાં ઋગ્વેદની માહિતી કે સૌથી પ્રાચીનતમ પુસ્તકને 1028 ઋચાઓ છે એના. બરોબર છે? અને સરસ પ્રાચીન પુસ્તક ગણાય. 10 ભાગની અંદર એને વહેંચણી કરવામાં આવી.
ઉષા અને સંધ્યાના સૌથી વધારે શ્લોક એમાં છે જે ઋગ્વેદની વાત છે. ત્યાર પછી બીજા 3 વેદની રચના કરવામાં આવી. એમાં ઋગ્વેદની ઋચાનું ગામ કઈ રીતના કરવું એ સામવેદની અંદર બતાવવામાં આવ્યું છે. એના જે શ્લોક હોય છે એ લય સાથે કેમ ગાવા તે એટલે એને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. કોને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે? યજુર્વેદ છે એ યજ્ઞનો વેદ છે. યજ્ઞના ઉચ્ચારણ કેમ કરવા ગદ્ય પદ્ય સ્વરૂપમાં લખાયો છે અને એની વિધિની વાત કરે છે. અને છેલ્લે અર્થોવેદ છે એમાં અનેક પ્રકારના કર્મકાંડ છે અને સંસ્કારોનું વર્ણન કર્યું છે. યસ, એ 1028 ઋચા, 1026 ઋચાઓ છે એવું કોણ કહે છે? એવું છે? એટલે જરા જુઓ અહીંયા, બરોબર છે. એટલે આ આપણને આપ્યું છે. હવે પ્રાચીન ભારતના સાહિત્યનો પરિચય આવે ને, લગભગ આખો ક્વેશ્ચન ન આવે. ઇનકેસ કે આવે તો તમારે કોને કોને યાદ રાખવાનું એ હું તમને કહું, સાઈડમાં લખતા જજો એટલે સરસ થઈ જશે. સૌથી પહેલું વેદોને યાદ રાખવાનું. અને 4 વેદ છે. ઋગ્વેદ છે એ ગદ્ય પદ્ય સ્વરૂપમાં 10 વિભાગમાં 1028 એ લખવાનું. સામવેદ સંગીતની ગંગોત્રી લખવાનું. યજુર્વેદમાં કર્મકાંડ યજ્ઞનો વેદ અને પહેલામાં કર્મકાંડની વાત છે. રેડી? એટલે બીજું તમારે લખવાનું ઉપનિષદો. ઉપનિષદ છે ને એમાં બ્રહ્માંડનો આરંભ કેમ થયો છે, જીવન મૃત્યુ શું છે, આધ્યાત્મિક નોલેજ શું છે, એ બધાના પ્રશ્નો છે ઉપનિષદમાં. એટલે પહેલું વેદો લખવાનું, પછી ઉપનિષદ. એમાં બૃહદારણ્ય અને છાંદોગ્ય આ 2 શરૂઆતના વેદ કહેવાય છે. અને ઉપનિષદમાં આવાની 108 સંખ્યા છે. મુક્તિકો નામના ઉપનિષદમાં અલગ અલગ 108 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે. બીજું ત્રીજું તમારે જે યાદ રાખવાનું છે એ છે બ્રાહ્મણ ગ્રંથો. અને બ્રાહ્મણ ગ્રંથો એ શું છે? વેદોની અંદર લખાયેલા જે શ્લોક છે, ઋચાઓ છે, એને સમજવા માટે એના ઉપર પદ સ્વરૂપે લખાયેલી ટિપ્પણી જેને કહેવામાં આવે છે બ્રાહ્મણ ગ્રંથ. એટલે પહેલું વેદો, પછી લખવાનું છે સરસ મજાનું શું લખવાનું વેદો પછી? જો ભૂલી ગયા, આમ કેમ રિવિઝન થશે? ઉપનિષદો. હા, ઉપનિષદ પછી શું લખવાનું? બ્રાહ્મણ ગ્રંથો. સાઈડમાં લખતા જજો. પહેલું વેદો, પછી ઉપનિષદો અને ત્રીજું બ્રાહ્મણ ગ્રંથો. એટલે ટીકા સ્વરૂપે લખાયેલું હોય છે એની વાત આપણને આપવામાં આવી છે. ચોથું આવશે આરણ્યકો. મિત્રો, આર્યોની પ્રજાતિ એ પોતાના જિંદગીના છેલ્લા દિવસોની અંદર અરણ્ય એટલે કે વન અથવા તો આપણે જેને જંગલ કહીએ છીએ એની અંદર જઈને દિવસો વિતાવતા અને સતત ચિંતન કરી રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર સાહિત્યનું પુસ્તક એટલે કયું? આરણ્યકો. પહેલું કયું? વેદો. બીજું ઉપનિષદો. ત્રીજું બ્રાહ્મણ ગ્રંથો. ચોથું આરણ્યકો. એટલે આ લખવાનું. ચાલો, 5મા નંબર ઉપર આવશે વેદાંગ સાહિત્ય. વેદાંગ સાહિત્ય છે ને એમાં સૌથી વધારે કર્મકાંડ અને જ્યોતિષ છે. ત્યાર પછી વ્યાકરણ છે, ખગોળશાસ્ત્ર છે, આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. એટલે આ મુદ્દો આપણને આપ્યો છે. અને એના પછી મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારત લખવાના. ચાલો, પહેલા નંબરે શું લખ્યું? વેદો. બીજા નંબરે બીજા નંબરે ઉપનિષદ. ત્રીજા નંબરે બ્રાહ્મણ ગ્રંથો. ચોથા નંબરે આરણ્યકો. 5મા નંબરે વેદાંગ. 6ઠ્ઠા નંબરે મહાકાવ્ય તરીકે રામાયણ ને મહાભારત. 7મા નંબર ઉપર આવશે સ્મૃતિ ગ્રંથો. એમાં સ્મૃતિ ગ્રંથો ખાસ કરીને કૌટિલ્ય દ્વારા રચિત વહીવટી વિજ્ઞાનની કૃતિ છે અર્થશાસ્ત્ર, એ તમારે લખવાનું. ત્યાર પછીનો ક્રમાંક જે છે એની અંદર બહુ સરસ મજાનું આવશે બૌદ્ધ સાહિત્ય. બૌદ્ધ સાહિત્યનું ત્રિપિટક, બરોબર છે. શુદ્ધ પીટક, વિનય પીટક, અભિધમ્મ પીટક.
અને આખું પ્રારંભિક તમિલ સાહિત્ય પ્રારંભિક ત્રિપિટકમાં બૌદ્ધ સાહિત્ય જે છે એ પાલી ભાષાની અંદર લખાયેલું છે. જ્યાં અંડરલાઇન થઈને ચકરડું ઘૂમે એ ઓબ્જેક્ટિવની અંદર હોય છે, ખાસ જરા ધ્યાન રાખવાનું. અને ત્યાર પછી એ જ વખતે તમિલની અંદર, પ્રાચીન ભારતની અંદર તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ દક્ષિણ ભારતની 4 દ્રવિડ કુળની ભાષા હતી. જેમાં લખાણું એમાં સૌથી જૂની સાહિત્યની ભાષા હોય ને તો એ તમિલ ભાષા છે. એનું લેખન કાર્ય ઈસવીસનના જેટલું જૂનું છે. રેડી? હા, એટલે તમિલની વાત અહીંયા કરી છે. હવે અહીંયા આપણો જે પ્રશ્ન હતો એ પૂરો થઈ ગયો. હવે એની અંદર જે આપણે પ્રાચીન ભાષાઓ જોઈ એમાં જે કંઈ ટૂંકું ટૂંકું આપણે જોયું ને એનું ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલાં આવશે રામાયણ અને મહાભારત. આ મારી દ્રષ્ટિએ ખૂબ અગત્યનો અને આઈએમપી પ્રશ્ન છે. 3 ગુણની અંદર આપણને પૂછી શકાય કે ભાઈ રામાયણ અને મહાભારતની વાત કરવામાં આવે તો એક તો પ્રાચીન ગ્રંથ છે. આનું સ્વરૂપ 2જી સદીમાં મળ્યું છે. 2જી સદીમાં એનું સ્વરૂપ મળે છે અને એમાં અયોધ્યાના રાજા શ્રી રામચંદ્રની વાત છે. અને વાલ્મીકીએ આ, મને એવું લાગે છે કે આ વર્ષે આ સવાલ આપણને પૂછી શકાય ને એવો છે. એટલે સંધાએ કરતું જવાનું. ગુજરાતીમાં નિબંધ પણ આપણને પૂછી શકાય રામ મંદિર વિશે, બરાબર? એટલે આ ખાસ કરવાનું છે. અને મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. ઘણી બધી દિલચસ્પ ઘટનાઓ છે. મહાભારતની અંદર 1 લાખ જેટલા શ્લોક આપવામાં આવ્યા છે. એ સૌથી મોટો વિશ્વનો ગ્રંથ છે અને મહર્ષિ વેદવ્યાસજી એને રચનાઓ કરે છે. અને મહાભારતમાં જ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે થયેલા સંવાદો છે એનું ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા છે. અને એની અંદર 3 માર્ગ, મોક્ષ પ્રાપ્તિના જ્ઞાન માર્ગ છે, કર્મ માર્ગ છે અને ભક્તિ માર્ગ છે, એનું વિવેચન એટલે રજૂઆત એમાં કરવામાં આવી છે. અને એવું કહેવાય છે કે રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ ભારતના કરોડો લોકોના વિચારો અને એનું જે આખું જીવન છે સાહિત્ય સર્જન ઉપર કોઈને કોઈ રીતે ગાઢ અસર કરી છે. પરીક્ષાની અંદર જો તમને આ વાક્ય સવાલમાં આપવામાં આવ્યું હોય અને કે આ મુદ્દો સમજાવો તો એ તમારે આ જ લખવાનું છે. એમાં ગભરાવાની જરૂર નથી. રેડી થઈ ગયું બધાને? હવે આવશે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય. આ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશેની વાત આપણને કરવાની. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તો એમાં 3 પીટક છે. એ 3 ભાગમાં વહેંચ્યું છે. શુદ્ધ પીટક, વિનય પીટક ને અભિધમ્મ પીટક. બૌદ્ધ સાહિત્યના ગ્રંથો, પંચતંત્રની વાર્તા, ભગવાન બુદ્ધની કેટલીક કથાઓ પણ એની અંદર રચવામાં આવી છે. ગુજરાતી સાહિત્ય છે. આ થોડુંક 2-3 લીટીમાં જ આપણને પુસ્તકમાં આપ્યું છે પણ મેં થોડુંક મારી રીતે એમાં ઉમેરો કર્યો છે જેથી ક્વેશ્ચનના 2 માર્ક્સ મળી શકે આપણને પૂરેપૂરું. રેડી? તો ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય બહુ અગત્યનું નથી પણ આપણે લઈ લઈએ છીએ. નરસિંહ મહેતા એ ગુજરાતી સાહિત્યના આદિ કવિ છે. કોણ? નરસિંહ મહેતા. 15મી અને 16મી સદીની અંદર ભક્તિ આંદોલનની શરૂઆત એ 3જા પાઠમાં આપણે જોઈ ગયા ત્યારે નરસિંહ મહેતાને આપણે જોયો હતો. ઓકે, તો અહીંયા મુદ્દો આપણને આપવામાં આવ્યો છે કે ત્યારથી છે એમની શરૂઆત છે થઈ હતી. ગુજરાતી ભાષામાં પદ્ય એટલે શું થાય? કાવ્ય. ગદ્ય એટલે પાઠ. આવું તો ખબર છે ને દીકરાઓ? પદ્ય કોને કહેવાય ને ગદ્ય કહેવાય? પાઠ અને કાવ્યમાં રચના થઈ. સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થયું. ખેડાણ એટલે મૂળ ગુજરાતી હતી એમાં શુદ્ધ ગુજરાતીમાં અન્ય ભાષાઓ ભળતા તમે જુઓ ફેરફાર થયો. તળપદા શબ્દો ધીમે ધીમે નીકળતા ગયા અને વર્તમાન સમયમાં આવતા ગયા. બરાબર છે? હા, એટલે એમાં નરસિંહ મહેતા સિવાય મીરાબાઈને, દયારામને, અખાને, પ્રેમાનંદને, પ્રીતમને, ગંગા સતીના બધા સાહિત્યકારો થઈ ગયા. હવે પદગીતો, ગરબી, છપ્પન, આખ્યાન, કાવ્ય કહેવાય. આ બધું શું છે? તો આ બધા લેખકો જે લખે છે એને રચનાને કાવ્ય જ કહેવાય. પણ કાવ્યમાં એના ઉપનામ આલ્યા હોય છે જે પદ, ગીત, ગરબી, છપ્પા, આખ્યાન.
ત્યાર પછી નર્મદ છે, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરૂવાળા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, આ બધા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું છે. સમૃદ્ધ બનાવવું એટલે શું થાય? સારામાં સારું વ્યવસ્થિત રીતે આપણે બનાવવામાં આવ્યું છે એની વાત છે. અને હવે તમે જુઓ, ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે. વિધાન સમજાવો. આ આપણને પૂછી શકાય એવું છે. મારી દ્રષ્ટિએ આ પ્રશ્નને અગત્યનો કહી શકાય. તમારે ગભરાવાની જરૂર નહીં. આમાં શું કરવાનું તો કે આ બધા લેખકો યાદ રાખવાના ખાલી. કાલિદાસ, ભભૂતિ, ભારવી, ભૃત, બાણભટ્ટ અને માધ. હવે એમણે શું લખ્યું છે ને તે યાદ રાખવાનું છે. બરોબર છે? એમણે શું કહ્યું છે તે તો કાલિદાસ જે લખે છે, ઉત્તમ કાવ્ય કલા, અમર નાટ્યકાર થઈ ગયા, અભિજ્ઞમ શાકુંતલમ ને, માલવિકાગિની વિક્રમ ને, કુમાર સંભવ ને, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંહાર, આ બધું લખ્યું. એટલે કાલિદાસ જે છે આ ત્રીજા પાઠની અંદર આપણે આવતું તે છે. ત્યાર પછી આ બધાએ બાણભટ્ટે હર્ષચરિત લખ્યું. હર્ષવર્ધન નામના રાજાની જીવન ચરિત્રની વાત લખી છે. અને તેણે પાછું કાદંબરી પણ લખ્યું. બાણે એટલે બાણભટ્ટે, એટલે એને બે થયા, કાદંબરી ને હર્ષચરિત. અન્ય ગ્રંથોમાં ભવભૂતિએ ઉત્તરરામ ચરિતની રચના કરી, તો ભારવીએ કિરાતાર્જુન્યમની રચના કરી. યશ આઈએમપી છે. વિશાખા દત્તે મુદ્રા રાક્ષકને શુદ્રક નામના મહર્ષિ થઈ ગયા, એને મૃચ્છકટિકમ. દંડીએ 10 કુમાર ચરિત, 10 રાજકુમારોની જે વાર્તા છે લખી. અને રાજકીય ઘટના, પ્રણય પ્રસંગો, રૂપક. આપણને એમ થાય આમાં શું લખતા હશે? આ સબ્જેક્ટ ઉપર એ લોકોએ લખ્યું છે. અને બધું મોટા ભાગે સંસ્કૃતની અંદર તેની રચનાઓ થઈ હતી. દ્રવિડ કુળનું કન્નડ સાહિત્ય છે. આપણે હમણાં જે ભાષાની વાત કરી, સાહિત્યની વાત કરી, એમાં શરૂઆતમાં જે હતું ને એ આ મુદ્દો આપણને આપ્યો છે. એની 4 ભાષા તમને ખબર છે: કન્નડ, તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ. સૌથી વધારે જૂની કઈ? તમિલ. એનું સાહિત્ય કેટલું જૂનું? ઈસવીસન જેટલું જૂનું છે. હવે એ વખતે સંગમ સાહિત્યની રચના થતી. એક જ વિષય, એક જ ગ્રંથની અંદર એકથી વધારે સંગમનું સાહિત્ય રચાતું. અને સંગમ સાહિત્યમાં વાત કરીએ તો રાજનીતિ, યુદ્ધ ને પ્રેમ સંબંધ, આ એના મુખ્ય શું છે? વિષયો છે. કેટલા વિષયો થયા? 3. કયા કયા? 1 રાજનીતિ, 2 યુદ્ધ, 3 પ્રેમ પ્રસંગ. અને આ સાહિત્યમાં હેતુ થોકી કે જેમાં આઠકાવ્યનું સંકલન, તોક્લાપિયમ, વ્યાકરણ ને પથ્થું પાતું 10 ગીતો છે. બરોબર? આ ગ્રંથો છે. ગ્રંથોની વાત કરીએ તો એ 3. એક કયું? હેતુ થોકી. બીજું તોલ્કાપિયમ. ત્રીજું પથ્થું પાતું. એમાં કવિ તિરુવલ્લભુર થઈ ગયા, એણે કુરલની રચના કરી. અને આ જીવનની અંદર પ્રારંભિક સાહિત્ય થયું. શિલ્પતિકારમને મણિમેખલાય. મને એક સવાલનો જવાબ આપશો. શિલ્પતિકારમને મણિમેખલાય છે ને એ પ્રારંભિક તમિલ સાહિત્યના ગ્રંથ છે. શિલ્પતિકારમને મણિમેખલાય પ્રારંભિક તમિલ સાહિત્યના ગ્રંથ છે. તો એ કેટલા જૂના હોય અથવા તો ક્યારે લખાયા હશે? કોઈ કહેશે? તમિલ સાહિત્યના જૂના ગ્રંથો છે શિલ્પતિકારમ અને મણિમેખલાય. તો ક્યારે લખાયા હશે અથવા તો કેટલા જૂના હોઈ શકે એ મને કહી શકાશો? ઓકે, ઈસવીસનની શરૂઆત જેટલા. રાઈટ આન્સર, રાઈટ આન્સર, રાઈટ આન્સર. હા, ઈસવીસનના પ્રારંભ જેટલું છે. આ બધા સંગમ સાહિત્ય છે, એની કૃતિઓની રચનાઓ બધી થઈ છે. પછી ધીમે ધીમે સમય વીત્યો ને એટલે જૈન ધર્મની અસર એના ઉપર થઈ. એટલે શાંતિ પુરાણ એ કવિ પોન્નાએ રચના કરી. અને અજીતનાથ પુરાણની કૃતિની રચના કવિ રન્નાએ કરી. એટલે કવિ પંપા, પોન્ના અને રન્ના જે છે, આ પંપા છે એ આદિપુરાણની રચના કરે છે. એટલે 3 છે એ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી છે. ત્રિપુટીમાં 3 વ્યક્તિઓ છે, લેખકો. એક કવિ પંપા, બીજું કવિ પોન્ના અને ત્રીજું છે કવિ રન્ના. એમાં જ કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. જો રામાયણ મૂળ લખાણી સંસ્કૃતમાં, એ પછીના જે લેખકો છે એનો સંદર્ભ લઈ અન્ય ભાષાની અંદર ભાષાંતર કરીને લખાણ કરે છે. લોકડાઉન કોરોનામાં રામાયણ તમે જોઈ હોય તો તમને ખ્યાલ હોય, એના જે એડવર્ટાઇઝ આવે, નંબર પડે ત્યારે એમાં બધું બતાવવામાં આવે છે. એટલે આ સાહિત્ય છે એ લખાણું હતું. હવે જુઓ, આ કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના,
એમનું ચિત્ર કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના આ સરસ મજાના ચિત્રો આપણને આપ્યા છે. મધ્યકાલીન સાહિત્ય છે, આખો સવાલ નહીં પૂછાય પણ એમાંથી કોઈ કટકો કરીને પૂછી શકાય. મધ્યકાલીન સાહિત્યની જો વાત કરવામાં આવે તો જે શરૂઆત થઈ છે ને મિત્રો, એ શરૂઆત સંસ્કૃત ભાષામાંથી થઈ અને કાશ્મીરમાં 2 ગ્રંથો લખાયા. પહેલો સોમદેવે લખ્યો કથાસરી સાગર, કલ્હણે રાજત રંગીણી લખ્યો. એમાં રાજત રંગીણી છે ને એમાં કાશ્મીરનો ઇતિહાસ છે. રેડી? અને એમાં ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? રાજત રંગીણી, જેમાં કાશ્મીરના ઇતિહાસનું વર્ણન કર્યું. અને આ સમયની અંદર જયદેવ નામના કવિ થઈ ગયા, જેણે ગીત ગોવિંદ લખ્યું અને એની ગણતરી સંસ્કૃત ભાષાના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથ તરીકે થાય છે. બરોબર છે? તો અહીંયા આપણને મુદ્દો એ આપે છે કે સુંદરમાં સુંદર કાવ્યગ્રંથ તરીકે એમની ગણતરી થાય છે. પછી કવિ ચંદબદરાય આવે છે અને એમણે પૃથ્વીરાજ રાચો હિન્દી સાહિત્યનો પ્રારંભ થયો અને લખ્યું. એમાં પૃથ્વીરાજ ચૌહાણ નામના જે રાજા છે ને વીરતાના કાર્યની વાત કરવામાં આવી છે. વીરગાથા, એક વ્યક્તિ જે વીર થઈ જાય છે એણે શું કર્યું છે એની વાત છે. અને મોટાભાગે દક્ષિણ ભારતની અંદર પણ સંસ્કૃત સાહિત્યની રચના છે એ વખતે થતી હતી અને એમાં ભાષ્ય મુખ્યત્વે હતું. એ શંકરાચાર્ય ભાષ્ય ટીકાત્મક ગ્રંથ લખતા હતા. અને પછી તો વિકાસ થયું તો કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થકરનું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. રન્નાએ અજિતનાથ પુરાણની કૃતિ રચના કરી. આમે ત્રિપુટી કહેવામાં આવે છે. એટલે આ મધ્યકાલીન સાહિત્ય છે એ આપણું ચાલે છે. ને હવે મધ્યકાલીન સાહિત્યની જો થોડીક આગળ ચર્ચા કરીશું ને તો બહુ મજા આવે એવું આવે છે. આ વખતે હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલી એમાં પણ રચના થઈ. આ બંનેમાં ભક્તિ ગીતો લખાયા છે. ગુજરાતી ભાષામાં સાથે મળતી રાજસ્થાની ભાષા છે એમાં વીરગાથો લખાય છે. આ વીરગાથામાં આલ્હા, ઉદ્દલ ને બિસલદેવ રાચો વીરગાથા છે. અને બીજું કે એ વખતે મુલ્લા દાઉદ નામના વ્યક્તિ અવધી ભાષા, અવધની ભાષા છે અયોધ્યાની, આવે ને અવધ મેં ઉત્સવ હે ભારી, રામાયણ એ જૂનો ગ્રંથ મનાય છે ચંદ્રાયન. અને પછી દિલ્હીની અંદર સુલતાનોના સમય જે ફારસી શબ્દનો જે સમાવેશ છે એ થવા મળ્યો. અને ઇતિહાસકાર જિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજ શાહીની રચના કરી, જેમાં ખલજીને તુગલક વંશના રાજાઓની વાત કરી છે. અને તેણે રાજકીય ગ્રંથ સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાનદારી શરૂ કર્યું. કાયદા કાનૂન વિશેની માહિતી છે એના ગ્રંથની અંદર લખી હોય એવું કહી શકાય. અને આ વખતે અમીર ખુસરોની ટૂંકનોંધ ખાસ પૂછાય છે. એટલે મહાન સાહિત્યકાર થઈ ગયા. એણે આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન, આશિકા, નૂર, સિપિહર ને કિરાતુલ સદાયન છે, હા એ ખાસ લખી. એટલે અહીંયા હું તમને કહી દઉં, અમીર ખુસરો નામના જે મહાન સાહિત્યકાર છે એ ખાસ આઈએમપી છે. બરોબર છે? એટલે અમીર ખુસરો છે એ ખાસ. અને એ વખતે પ્રાદેશિક ભાષાની અંદર પણ ભક્તિ ગીતો લખાણા. એમાં ખાસ કરીને ભોજપુરી. ઓહો ભાઈ, આ ખોટી કોમેન્ટ પ્લીઝ બંધ કરો ને. શા માટે હું તમને અત્યારે બ્લોક લિસ્ટમાં નાખું? તો એનો આ જવાબ છે ખોટી લાંબી કોમેન્ટ. બરાબર? એટલે ખાસ, એટલે અમીર ખુસરો ખાસ આવતા, તૃતીય હિન્દ તરીકે ઓળખાતા. એમાં ભોજપુરી ને અવધી ભાષા મુખ્ય બોલી હતી. કબીરે સંધુકડી ભાષામાં લોકબોલી એટલે પ્રાદેશિક. આપણે ગુજરાતમાં બધા ગુજરાતી બોલते પણ પ્રાદેશિક ભાષા ઘણી બધી હોય. કચ્છી બોલતું હોય, કોઈ મહેસાણી બોલતું હોય, કોઈ અમદાવાદી બોલતું હોય, કોઈ હાલારી બોલતું હોય, કોઈ સુરતી બોલતું હોય, કોઈ કાઠિયાવાડી બોલતું હોય, કોઈ ચરોતરી બોલતું હોય. બરોબર છે? તો આ મુદ્દો અહીંયા એ થાય છે. મલિક મુહમ્મદ જાયસીએ એ પદ્માવત નામનું કાવ્ય લખ્યું. અને તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ છે, અવધી ભાષામાં લખાયો.
બીજા પણ કવિઓ અવધી ભાષાની અંદર ઘણું બધું લખે છે અને એની અંદર બંગાળાના આશ્રયે કૃતિવાસે બંગાળીમાં રામાયણની રચના કરી. લેખકનું નામ છે કૃતિવાસ, રચના કરે છે બંગાળામાં રામાયણ. ચંડીદાસ સેંકડો ગીતની રચના કરે છે. ગુજરાતીમાં નરસિંહ મહેતાએ લખ્યું, જોજો જોડકામાં પૂછાય કઈ ભાષામાં કોણે લખ્યું, તો ગુજરાતીમાં લેખન કાર્ય કોણ કરે છે, તો કે ભાઈ નરસિંહ મહેતા. નામદેવ અને એકનાથે મરાઠી ભાષાની અંદર રચનાઓ કરી. પછી જૈનુલ અબીદીનના આશ્રયે મહાભારતને રાજત રંગીણી એ ફારસી ભાષામાં અનુવાદ થયો. અનુવાદનો મિનિંગ શું થાય? ભાષાંતર કરવામાં આવ્યું છે તે, અને સરસ ભાષાંતર થાય છે. એ વખતે વિજયનગરના સમ્રાટ કૃષ્ણદેવરાય થઈ ગયા, અને તેલુગુ અને સંસ્કૃત લેખક હતા. એણે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી. રેડી? અને મુઘલ બાદશાહ, આ આખું જે મુઘલ પરિવાર છે એ લેખક છે, આખું. જો હું તમને થોડુંક હિન્ટ આપી દઉં, પછી આનો આખો સવાલ વચ્ચેથી પૂછી શકાશે કઈ રીતના, એવું તમને કહી દઈશ. એમાં સાહિત્યકાર થઈ ગયા બાબર, સ્થાપક રાજા છે. તો બાબરે તુજુકે બાબરી નામની આત્મકથા લખી. ફારસી ભાષામાં બાબર નામાથી અનુવાદ થયું. પછી હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનું જીવન ચરિત્ર હુમાયુનામાં લખ્યું. જહાંગીરે તુજુકે જહાંગીરી નામની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ સિદ્ધહસ્ત લેખક હતા, અને છેલ્લા રાજા બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દુ કવિ હતા. એમાં તુલસીદાસ અને સુરદાસ આમાં હિન્દી ભાષાના સાહિત્યકાર થઈ ગયા. કેશવદાસે પ્રેમ અને વિરહ વિશે સાહિત્યની રચના કરી. રહીમના દોહરા, તમે 9મા ધોરણની અંદર કબીર છે, રહીમ છેના દોહરા તમે ભણ્યા હોય, બરોબર? તો એ મુદ્દો આપણને આપવામાં આવ્યો છે. અને આ સમયે ફારસી ભાષામાં નોંધપાત્ર પુસ્તકો પણ લખાયા. આઈને અકબરી લખાણું, બરોબર છે, અને એમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું. અને અબુલ ફઝલનો ભાઈ ફૈઝી એ પણ એક ફારસી કવિ છે. અને અકબર તો એવો રાજા થઈ ગયા કે જેને સાહિત્ય સાથે ખૂબ પ્રેમ હતો. તો એણે શું કર્યું કે રામાયણ હોય, અર્થોવેદ હોય, ભગવદ્ ગીતા હોય, પંચતંત્ર હોય, આ બધાના ગ્રંથોની પોતે સમજી શકે એવી ભાષામાં ભાષાંતર રૂપાંતર કરવા માટે આખી કમિટી બનાવી નાખી હતી. અને એ જ વખતે નવી એક ભાષા જન્મી હતી મધ્યયુગમાં, ઉર્દુ. આ ધ્યાન રાખજો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઉર્દુ ભાષા, હેપી બર્થડે ટુ યુ. અને એમાં વલી, મિર્દદ, મિર્તકી મીર, નઝીર અકબર આબાદી, અસ્દુલ્લા ખાન ને ગાલિબ જેવા સાહિત્યકારો થઈ ગયા. થેન્ક્સ કે આ બધા વિષયની ચર્ચા ડિટેલમાં નથી આપી, નકર બધા જ લેખકોની ટૂંકનો દાવત આ ટૂંકમાં, બરોબર છે, એ થઈ ગયું એટલે બહુ સારું છે. હવે જોઈશું અમીર ખુસરોની ટૂંકનો મેં હમણાં કીધી હતી એ જ રીતે. એમના ગુરુ છે હઝરત નિઝામુદ્દીન ઓલિયા, આ યાદ રાખવું. અને એણે જે રચના કરી તે કવિ પણ કહેવાય, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંઘ, અને સાથે સાથે સંગીતકાર કહેવાય છે. એવા અમીર ખુસરો છે, એમની કૃતિ આશિકા નૂર સિપીહર ને કિરાતુલ સદાન. કોઈ લાંબી કોમેન્ટ ન કરે પાછા, હા, એટલે આ જરા ખાસ ધ્યાન રાખવું. અને એણે ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ બનાવ્યું છે. ઓબ્જેક્ટિવમાં પૂછાય છે ખાસ. એણે કઈ રીતે કીધું તો કે ભારતની સુંદરતા, એની ઇમારતો, બધું જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા, અને દ્રઢપણે એ માનતો હતો કે એનું સાર તત્વ છે એમાં ઇસ્લામ સાથે જોડાયેલું છે. ક્યારેય ધર્મોમાં માનતો ન હતો, મનુષ્ય સાથે માનતો હતો એ છે. અને એણે હિન્દી અને ફારસી બે ભાષાને ભેગી કરી અને સાહિત્ય લેખનની સરસ મજાની રજૂઆત કરી. આજે પણ છે દ્વિભાષી ચોપાઈ કહેવાય, એકમાં ને એકમાં બે ભાષાની રજૂઆત કરી હતી તે. હવે મુઘલકાલીન સાહિત્ય અગાઉ આપણે જોઈ ગયા એ રીતે મુઘલ બાદશાહ સ્થાપક જે છે, મુઘલની શરૂઆત થઈ બાબર, એમણે તુજુ કે બાબરી લખ્યું, તે બાબરનામાથી ભાષાંતર થયું. હુમાયુનામા ગુલબદન બેગમ, એ રીતે તુજુ કે જહાંગીરે એ રચના કરી. ઔરંગઝેબ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લો બહાદુર શાહ ઝફર પણ ઉર્દુ કવિ હતો. આપણે હમણાં જોઈ ગયા એનું એ છે, પણ વચ્ચેથી મેં તમને કીધું ને કે ભાઈ 2-3 માર્ક્સની અંદર આપણને પૂછી શકે, એટલે એ આપણે લીધું છે. અને આ
આઈને અકબરીની ગ્રંથની રચના કરવામાં આવી અને અકબરે તો આ બધા ગ્રંથોનું ભાષાંતર કરવા માટે થઈને એક આખી શું કરી અકબરના સમયમાં લખાતાની રચના કરી. એ ઉર્દુમાં જે રીતે ભાષાંતર કે એ પ્રમાણે ભાષાંતર કરી દેવાનું હોય છે. અને હવે માય ડિયર ફ્રેન્ડ, ભારતની અને વિશ્વની મોટી યુનિવર્સિટીઓ નાલંદા, તક્ષશિલા, વલ્લભી, વારાણસી. રેડી? ચાલો, હું વણમાગી એક સલાહ તમને આપી દઉં છું. આ ચિત્ર તમારી ચોપડીમાં છે કે નથી? એટલે પરીક્ષામાં તમને પૂછાય આ ચિત્ર જોઈને તેમના વિશે ચર્ચા કરો. 3 ગુણ. નાલંદા વિદ્યાપીઠ છે. ઓહ, હું બોલું પહેલાં તમે લખી નાખ્યું કે નાલંદા વિદ્યાપીઠ છે. અને આ જે નાલંદા વિદ્યાપીઠ છે એ આ પૂછાય. એટલે ચાલો રેડી. તો નાલંદા વિદ્યાપીઠ દરેક વિદ્યાર્થીઓ એક્ઝામ રૂમની અંદર જાય પહેલાં હું અહીંયા લખી દઉં. પરીક્ષામાં જતા પહેલાં નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વારાણસી વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, આ કોઈ પણ વિદ્યાપીઠ 3 ગુણની અંદર પૂછાવા માટે ખૂબ જ સક્ષમતા ધરાવે છે. એટલે તૈયાર કરીને જવું. રેડી? તો એમાં પહેલી છે નાલંદા વિદ્યાપીઠ. બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગ્રામ પાસે આવેલી છે. અને એની અંદર મહાવીર સ્વામીએ 14 ચાતુર્યમાસ કર્યા. કુમાર ગુપ્ત છે એ અહીંયા ભણ્યા હતા. અને સાથે સાથે યુએન સ્વાંગ અહીંયા આવ્યા હતા. એને મુલાકાત લીધી હતી. એક વર્ષે આ સવાલ હતો. બરોબર છે? હા, કે ભાઈ નીચે આપેલી નાલંદા બધી આપી હોય એમાં કેટલાક વ્યક્તિઓએ અભ્યાસ કર્યો છે કે એની સાથે જોડાયેલા છે, એને અલગ પાડો. ત્યારે અલગ પાડવામાં હતું. એટલે જરા ખાસ ધ્યાન રાખવું. એટલે એ તમારે યાદ રાખવું. નાલંદામાંથી ભણીને જે બહાર આવતા વિદ્યાર્થીઓ આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. અને એ વખતે શ્રેષ્ઠતમ સ્થાન હતો. ભાઈ તક્ષશિલા તેમજ નાલંદામાં ગ્રંથાલયોમાં અભ્યાસ કે તમે જે કંઈ લખો, ગ્રંથાલય લાઇબ્રેરી ભણો, એ બધું એમાં પાછું મૂકીને જવાનું. એમાં ચીનમાંથી આવેલો યુએન સ્વાંગ 657 જેટલા પુસ્તકો હસ્તલિખિત હતા એ લઈ જાય છે. અને 7મી સદીની અંદર યુએન સ્વાંગ અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યા હતા. 7 મોટા ખંડો અને 300 વ્યાખ્યાન. મોટા ખંડ કોઈ એક્ટિવિટીઝ હોલ ગણાવી શકાય. વ્યાખ્યાન ખંડ એટલે થાય આ જે અભ્યાસના રૂમો છે તે ધર્મગત તરીકે ઓળખાય ગ્રંથાલયને. રહેવા માટેની મઠ એટલે આપણે હોસ્ટેલ પણ કહી શકીએ. અથવા તો જે અભ્યાસ કરતા આધુનિક નામ અંગ્રેજીમાં હોસ્ટેલ, પણ અભ્યાસ કરતા બાળકો એની સાથે ભણાવતા જે શિક્ષકો છે, આચાર્ય હોય, એને રહેવા માટેની જગ્યા એટલે મઠ તરીકે ઓળખાય છે. અને એનો નિર્વાહ, ગુજરાતનો ખર્ચ કઈ રીતે થતો? તો કે વિદ્યાપીઠમાં જે કંઈ જ્ઞાન આજુબાજુના ગામથી આવતું એમાંથી થતું. એમાં વસ્ત્રો વિનામૂલ્યે, રહેવાનું વિનામૂલ્યે, જમવાનું વિનામૂલ્યે, ભણવાનું વિનામૂલ્યે. કારણ કે બધો જે ખર્ચ છે એ કોણ આપતું હતું? આવા દાનમાંથી મળતો. અને આ ગ્રંથાલયવાળા વિસ્તારને ધર્મગજ કહેવામાં આવતો. 5મી થી 11મી સદીમાં નાલંદાની પ્રખ્યાતિ દુનિયાની અંદર શ્રેષ્ઠમાં ગણાતી હતી. ચાલો, સેકન્ડમાં કઈ વિદ્યાપીઠ છે? ચિત્ર જોઈને તમને યાદ આવી ગયું હશે. ઓકે, અને એની ચર્ચા કરીશું. એ આપણી તક્ષશિલા વિદ્યાપીઠ છે. એમ કહેવાય છે કે રાવલપિંડીના પશ્ચિમે આ પ્રાચીન વિદ્યાપીઠ છે. ગાંધાર પ્રદેશની રાજધાની હતી. અને અહીંયા ભગવાન બુદ્ધના શિષ્ય જીવક છે, એણે આયુર્વેદના પાઠ શીખ્યા હતા. અને એમ કહેવાય છે અયોધ્યામાં રઘુકુલ રીતિ રદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. રામ અને રામના ભાઈ ભરત અને એમનો દીકરો તક્ષ ઉપરથી આ તક્ષશિલા નામ પડ્યું છે એવું આપણને પૂછી શકાય. તો કઈ રીતે? 7મા સૌકા. સૌકા એટલે થાય સદી. સૌકા એટલે થાય સદી. અને સદી એટલે થાય પાછું
100 વર્ષ. સૌકા એટલે શું થાય? સદી. સદી એટલે 100 વર્ષ. બરોબર છે. 7મી સદીની અંદર 7મા સૌકામાં અંદર એ જાણી દસકો એટલે 10, અને જે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય ને એમાં ભણાવતો. બરાબર. અત્યારે આવું હોય ને તો બહુ સારું. ગણિત ના આવડતું હોય મૂકી શકાય. બરાબર. હા, ધર્મગત સળગાવ્યો ત્યારે 3 મહિના સુધી એમ આખો વિડીયો બનાવીને શોર્ટમાં મૂક્યો છે ગયા વર્ષે, તમે જોજો. હા, પણ સારું છે. અહીંયા નથી. અહીંયા એક શિક્ષકની પાસે 20 વિદ્યાર્થી આવતા. મિથિલાન બધેથી રાજકુમારો આવતા. પ્રસેનજીત અહીંયા ભણ્યા, પાણીની અહીંયા ભણ્યા, કૌટિલ્ય અહીંયા ભણ્યા છે. અને મોટા ભાગે જે સામાન્ય પરિસ્થિતિ હોય, જેની પરિસ્થિતિ સારી ન હોય, એ લોકો ગુરુના ઘરે રહીને અભ્યાસ કરતા. અને આ બધાય એના સબ્જેક્ટ હતા. શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ છે, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષવિદ્યા વગેરે છે. એ અહીંયા સરસ મજાનું ભણાવતું. ચંદ્રગુપ્ત મૌર્ય અને એના ગુરુ છે ચાણક્ય, એ પણ અહીંયા ભણ્યા હતા. અને ફાહિયાન નામના વ્યક્તિ ચીનમાંથી અહીંયા મુલાકાતે આવ્યા હતા. અને એમણે શું કીધું હતું? તો કે મુલાકાત વખતે કીધું કે આ ખૂબ સરસ છે અને આવું શિક્ષણ ક્યાંય નથી. હા હા, આપણે ત્યાં આવેલી વિદ્યાપીઠ વારાણસી, કાશી નગરી. બરોબર છે. આ અગત્યની છે, ગુજરાતની અંદર છે. એટલે નાલંદા ચિત્રવાળી છે એટલે અગત્યની છે. ઈસવીસન પૂર્વના 7મા સૌકાની અંદર આ થયું હતું. ને અજાત શત્રુવંશના રાજા છે એમનાથી અહીંયા થયું હતું, નિર્માણ થયું હતું. હવે મોટાભાગના વ્યક્તિઓ જેમ કે આદિ શંકરાચાર્ય છે, એણે તત્વજ્ઞાનનો વેદાંત સિદ્ધાંત લખ્યું, નવા સિદ્ધાંતો, એ અહીંયા આવીને પેલું કામ કર્યું. ચૈતન્ય મહાપ્રભુ પણ અહીંયા આવ્યા. પૃષ્ટિમાર્ગના વલ્ભાચાર્યજીએ પણ પોતાના, કારણ કે એ વખતે કેવું ધર્મનો પ્રચાર કરવો હોય, કોઈ જ્ઞાન આપવું હોય તો તમારી પાસે એક જ રસ્તો હોય, કાશી. કારણ કે ત્યાં બધા મોટાભાગના ભારતીય લોકો એ મુલાકાતે જતા હોય છે. એટલે એ અહીંયા આપણને આપવામાં આવ્યું છે. અને પંજાબની જો વાત કરવામાં આવે તો જ્યારે સ્થળાંતર કર્યું ત્યારે કેટલાક કાશી રહ્યા અને કેટલાક કાશ્મીરની અંદર જઈને વસ્યા હતા. રાજકુમારોએ પણ અહીંયા સરસ મજાનો ભાગ લીધો હતો. ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી, શાળા એવું કહી શકાય, વલભી વિદ્યાપીઠ. એટલે આ વલભી છે ને એ 7મા શતકની અંદર ગુજરાતનું મહત્ત્વનું શિક્ષણનું કેન્દ્ર હતું. અને એ વખતે એવું કહેવાય છે કે ભીખુ વિદ્યાર્થી અહીંયા રહેતા. નિયમ પ્રમાણે વલભીમાં બૌદ્ધમતના ઇન્યાન પંથનું કેન્દ્ર હતું. એમાં સ્થિરમતી અને ગુણમતી બે એના આચાર્ય હતા. હવે અહીંયા ભીખુ વિદ્યાર્થી રહેતા. શા માટે? નિયમ એવો હતો કે ભાઈ ભિક્ષા માગવાની અને બધાએ ખાવાનું. બરોબર છે. અને બધાને કામ કરવાના અલગ અલગ વારા આવતા. તો એ રીતે ભીખુ વિદ્યાર્થીઓ અહીંયા રહેતા. ચીનની અંદર પ્રવાસી ઈસંગે નોંધ્યું હતું કે પૂર્વ ભારતમાં જે શિક્ષણ આપતી નાલંદા સંસ્થા છે ને એની સાથે અહીંયા આપણને આપ્યું છે કે એ ઈસંગે નોંધ્યું ચીની પ્રવાસી, એની સાથે હરીફાઈમાં નાલંદામાં જે શિક્ષણ હતું એવું જ આ ગુજરાત રાજ્યની શિક્ષણ સંસ્થા વલભીમાં હતું. બરોબર. એટલે અહીંયા મુલાકાત થઈ છે. વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480 થી 775. બરોબર છે. પણ માય ડિયર ફ્રેન્ડ, આરબોએ આક્રમણ કર્યું 775માં, વિદ્યાપીઠ પડી ભાંગી. નહીંતર આમાં ભણીને ઉચ્ચતમ કક્ષાએ વિદ્યાર્થીઓ પહોંચતા. અને વિદ્યાર્થીઓ છે એના દરવાજા ઉપર નામ લખાતા હતા. અને પોતાનું પાંડિત્ય એટલે પોતાનું જ્ઞાન રાજાને ત્યાં મેળવી શકે એવું કામ થતું હતું. અને એ વખતની અંદર પ્રત્યેક વિદ્યાશાખાનું બધું શિક્ષણ અપાતું હતું. એટલે ભારતની અંદર આ ખૂબ સરસ રીતે અભ્યાસ થાય એ વિદ્યાપીઠો હતી. એટલે આ ચોથું ચેપ્ટર છે આપણે જોઈ ગયા. હાય. હવે આવે છે ચેપ્ટર નંબર 5. રેડી? હા.
વીજળી થઈ ગઈ છે, સુદર્શન ચક્ર ભરી રહ્યું છે કે ચક્ર છે ચાલે છે, એમ સમય પણ ચાલે છે. સમય કદી કોઈની રાહ જોતો નથી. પ્રકરણ નંબર 5 વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો. માય ડિયર ફ્રેન્ડ, કશું પૂછાય કે ન પૂછાય હું લખી દઉં. અગાઉ કહી દઉં કે આમાંથી 4 ગુણના 2 પ્રશ્ન પૂછી શકાય છે. 4 ગુણના 2 પ્રશ્ન છે આપણને પૂછી શકાય છે. ઓકે, દંડના દંડન દંડના દંડન, હા દંડના દંડન દંડના દંડન. બરોબર છે. પહેલું જ તમને કહી દઉં, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિદ્યા કરીને જવાનું. વૈદક વિદ્યા, શલ્ય ચિકિત્સા. રેડી? બીજું કરીને જવાનું ગણિત શાસ્ત્ર. રેડી? ત્રીજું કરીને જવાનું વાસ્તુશાસ્ત્ર. રેડી? ઓ યાદ છે. ઓવે કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા વાળવે, લ્યા હોવે લીધો મણિયારા વાળવે, કે હું તો તના વારું લ્યા જ્યો મણિયારા, કે હું તો તના વારું લ્યા જ્યો મણિયારા. મણિયારો મણિયારો તમે સુરે કરો છો વળી, મણિયારો ના નેરું બાળ, લ્યા હોવા. રેડી? હવે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. ઓહો, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે શું? તો વ્યવહારની ઉપયોગિતા. તે બંને ભેગા થઈ ગયા છે. બરોબર છે. ભાઈ આ કોઈએ મને પૂછ્યું છે લેક્ચર કેટલી વાગે પૂરો થશે, એને બધા જવાબ આપી દો મિત્રો. ક્યારે પૂરો થાય જવાબ આપો. સુપર સેપી ઉપર. સરસ, થેન્ક યુ બોસ, થેન્ક યુ. ચાલો, પ્રાચીન ભારત. હવે જુઓ, પરીક્ષામાં 4 માર્ક્સના 2 ક્વેશ્ચન પણ પૂછી શકાય. પણ કઈ રીતે? તમને એવું આપ્યું હોય કે ભાઈ માની લો કે 52મો સવાલ છે, પ્રશ્ન નંબર 52, એમાં અ આપ્યું હોય અને બ આપ્યું હોય, તો બંનેના 2 ગુણ પ્લસ 2 ગુણ એટલે કેટલા થાય? 4 ગુણ થાય. હા, તો નાના સવાલ છે વિજ્ઞાન ક્ષેત્રનો વારસો જણાવો, તો એ આપણને એમાં પૂછી શકાય. ઓકે, એટલે અહીંયા આપણને આપ્યું છે, ઋષિ મુનિઓએ આ રચના કરી, તો બધાના નામ લખવાના, એની ટૂંકનોંધ આપણે ભણવાની છે તે, અને એ અહીંયા આપણને આપ્યું છે. એટલે અર્વાચીન યુગની અંદર માત્ર ભારત પેલો સાપ સપેરાના દેશ હતો. બરોબર છે. તો આપણે પછી તો ખબર પડી, 21મી સદી આવવા મળી ત્યારે ખબર પડી કે હજારો વર્ષો પહેલા પૃથ્વી ગોળ છે એ સાબિત થઈ ગયું. ચંદ્રગ્રહણ બીજું કાંઈ નહીં, પૃથ્વીનો પડછાયો છે સાબિત થઈ ગયું. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે એ સાબિત થઈ ગયું. રસાયણ શું છે એ સાબિત થઈ ગયું. કોઈ જાતની તકલીફ નહોતી. પણ ત્યારે શું હતું, આટલું બધું સોશિયલ મીડિયા નહીં ને, એટલે લોકોએ માન્યું પણ ન હતું કે ભારતના લોકોએ માત્ર ધર્મ સાથે, તત્વચિંતન સાથે જોડાઈને વૈજ્ઞાનિક રીતે કંઈ ખબર પડતી નથી. પણ આ સંશોધનો ત્યાં આપણા પુસ્તકો નીકળ્યા ને ત્યારે ખબર પડી. એવો જ એક પ્રશ્ન છે ધાતુ વિદ્યાઓ જે 2 ગુણની અંદર આપણને પૂછી શકાય તેવો. તો તમારે એ પણ ધ્યાન ખાસ રાખવાનું. 2 ગુણ શા માટે મેં લખ્યા? અ અને બ એ રીતે આવે ત્યારની વાત છે. તો એમાં કયા કયા ધાતુઓ છે તે બધા લેવાના. ખાસ એમાંથી 2 વસ્તુ ધ્યાન રાખવાની છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાના નમૂના રૂપ મહાદેવ શિવ નટરાજ છે એમનું, અને ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ મળ્યું હતું. અને આ પરંપરાની શરૂઆત ક્યારે થઈ? 10મી અને 11મી સદીની અંદર પરંપરાની શરૂઆત થઈ હતી. બરોબર છે. હા, એટલે વર્ષો થઈ ગયા કે જેમાં આ બધું કમ્પ્લીટ કરવામાં આવ્યું હતું. એટલે ડોન્ટ વરી, બી હેપી, આ મુદ્દો ખાસ આપણને આપ્યો છે. ચાલો, આ બધા વાસણો તમને દેખાતું હશે, આ ધાતુમાંથી છે. સોપારી કાપવાની સૂડી હોય છે, ખબર ને?
એ દાદાજીના જમાનામાં મને તો શેરડી પણ સુડીથી ફોલી નાના નાના કડકા કરીને આપણને દાદા આપે ને આપણે ખાઈએ. હે બહુ સરસ મજાનું હતું. ગામડું તો ભાઈ ગામડું છે. રસાયણ વિદ્યાની વાત કરવામાં આવે તો એ પ્રશ્ન આપણને પૂછાય તો અહીંયા ધ્યાન રાખવાનું. અને ફેરવીને પૂછે ને તો આમ પૂછે, એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિજ્ઞાન સમજાવો. આ રીતે પણ પ્રશ્ન આપણને પૂછી શકે 4 ગુણની અંદર. હા, એમાં વિવિધ પ્રકારના ઔષધિઓ તો હતી ઝાડ ને છોડની, પણ આણે એવું કહ્યું કોણે? તો કે રસાયણશાસ્ત્રની શરૂઆત કરી એ આચાર્ય બૌદ્ધ આચાર્ય છે નાગાર્જુન. એમણે રસાયણશાસ્ત્રના જેણે 2 ગ્રંથો લખ્યા, રસ રત્નાકર ને આરોગ્ય મંજરી. સૌથી પહેલા વનસ્પતિની સાથે રસાયણ વાપરવાની ભલામણ એમણે કરી હતી. અને એણે નાલંદા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ માટે થઈ અલગથી રસાયણ શાળા, આપણી ભાષામાં એને કેમેસ્ટ્રી લેબ કહીએ છીએ. બરોબર છે. તો એ અહીંયા એણે મુખ્ય રસ, ઉપરસ ને 10 પ્રકારના વિષ વિશે વિવિધ વાતો છે સરસ મજાની કરી હતી. એટલે મુદ્દો છે. અને રસાયણ શાળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ કયા? તો યાદ રાખવાનું, 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ ભગવાન બુદ્ધની જે બિહારમાંથી મળી. બરોબર છે. 18 ફૂટની ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી. 7 ટન વજન ધરાવતો જો આ લોસમ છે. 24 ફૂટ ઊંચો ચંદ્રગાપ્ત બીજાએ બનાવ્યો. દિલ્હીની અંદર નિર્માણ થયેલો છે આ વિજય સ્તંભ. આટલા બધા વર્ષો વયા ગયા, ટાઢ પડી, તડકો પડ્યો, વરસાદ પડ્યો, પણ આને કાટ લાગ્યો નહીં. વિચાર કરો, વિજય સ્તંભને લાગે ક્યાંથી કાટ, સંસારી મનવા વિજય સ્તંભને લાગે ક્યાંથી કાટ. બરોબર છે. તો એ મુદ્દો એ આપણને આપવામાં આવ્યો હતો. એને કાંઈ નથી. આ આવી ગયું વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા પદ્ધતિ. આ ચિત્ર તમને આપવામાં આવ્યું છે. ચિત્ર ઉપરથી આપણને પૂછાય. એમાં 3 ઋષિઓ છે. એક ચરક ઋષિ, મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. બીજા મહર્ષિ સુશ્રુત ને ત્રીજા વાગ્ભટ. ચરક સંહિતા ચરકે લખ્યું 2000 કરતાં વધારે ઔષધીય વનસ્પતિઓનું વર્ણન એમાં કરવામાં આવ્યું. સુશ્રુત મહર્ષિ થઈ ગયા એને શલ્ય ચિકિત્સામાં, એટલે કે ઓપરેશન, શલ્ય એટલે ઓપરેશન. બરોબર છે. આ શલ્ય ચિકિત્સાના ધારદાર સાધનો બતાવ્યા કે વાળને ઊભો ચીરીને 2 ભાગ કરી શકતા હતા. અને મહર્ષિ વાગ્ભટે વાગ્ભટ સંહિતાની પણ રચના કરી. રોગ થયા હોય, તમે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, વાગ્ભટ સંહિતા, તમે જો રોગ થયા હોય તો કેવા પ્રકારની કાળજી રાખવી, શું કરવું ને, આ બધું આની અંદર આપવામાં આવ્યું છે મિત્રો. બધી જ વસ્તુ આપી. અને એમાં ઔષધશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણીશાસ્ત્રના પણ ગ્રંથો છે. સાથે સાથે જો આ બધા ઓપરેશનો કરતા, પ્યાલા આકારનો એટલે ગોળ પાટો બાંધે. એ વખતે તો શું, બીજી કોઈ શસ્ત્રક્રિયાના સાધનો નહીં, એટલે પ્યાલા આકારનો ગોળ પાટો બાંધી દે એટલે રક્તનું પરિભ્રમણ અટકે. એકદમ ફિટ પાટો બાંધે. અને પછી એ દર્દીને 2-4 જણા પકડી રાખે અને પછી એનું ઓપરેશન કરે. અને સારું થઈ જાય એટલે પ્યાલા આકારનો પાટો રોજે થોડો ઢીલો કરે. રક્તનો સંચાર છે ધીમે ધીમે જવા મળે. એટલે આ રીતના થયું. અને દુનિયામાં જ્યારે કોઈને પ્લાસ્ટિક સર્જરીની ખબર નહોતી ત્યારે તૂટી ગયેલા કાનને નાકે સાંધી આપતા. એ પોતાના બાળકોને જે અભ્યાસ કરે છે અને મૃત શરીર ઉપર અને મીણના પૂતળા ઉપર એને પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વખતે જોખમી ગણાતા ઓપરેશન કરતા. એટલે તો આ બાળ રોગ ને સ્ત્રી રોગના નિષ્ણાંત કહેવાય. અને રોગ મટી જાય પછી કયા પ્રકારની પરેજી પાળવી. પરેજી એટલે કાળજી. એ પણ આપણે દવાખાને જઈએ, ડૉક્ટર એમ કહે કે ભાઈ અત્યારે ખાટું નહીં ખાતા, તીખું તળેલું બહુ નહીં ખાતા, દાળ ભાત શાક રોટલી છે એવો સામાન્ય ખોરાક રહેજો, ખીચડીને કઢીને એવો. બરોબર છે. બરોબર છે. બાળકનો જન્મ થાય એ ક્રિયાને પ્રસૂતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એ મુદ્દો અહીંયા આપ્યો છે. એટલે વિવિધ પ્રકારનું રોગ મટ્યા પછી જે કાળજી રાખવાની એ પણ આપવાના હતા. અને એ વખતે પ્રાણીઓના રોગ માટે અશ્વ એટલે ઘોડો અને હસ્તી એટલે હાથી. શાલિહોત્રએ અશ્વશાસ્ત્ર લખ્યું અને વાગ્ભટે
નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની રચના કરી હતી. એટલે આ બધી બાબતો એ અહીંયા પ્રાચીન ભારતના વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા થઈ ગઈ. હાય આપેલો સૌથી અગત્યનો સવાલ, પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્ર છે એની વાત કરી છે. આર્યભટ્ટ છે એ ગણિત શાસ્ત્રના પિતા છે. આ ખૂબ અગત્યનું છે. મોસ્ટ IMP. ઓકે, કર્યા વગર કોઈ જાય નહીં. કેટલા ગુણની અંદર? 4 ગુણની અંદર. આનું ફેરવીને પૂછવું હોય ને ત્યાં પૂછાય કે જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે, બરોબર છે, એમની સમજૂતી આપો. તો ગણિત શાસ્ત્ર હોય, તમને અલગથી પૂછે આર્યભટ્ટ વિશે માહિતી, તો આર્યભટ્ટના મુદ્દા લખવાના. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી. એને કેમ વાપરવું એ ગૃસ્મદ નામના ઋષિએ કીધું છે, એ ધ્યાન રાખવું. પછી આવી ગયા, એકની પાછળ 53 શૂન્ય લગાવીને ગણાય તે ખબર કેમ પડી કે આ આટલી બધી જૂની છે? તો મોહેજો દડો અને હડપ્પાના અવશેષો મળ્યા તોલમાપના સાધનો, એમાંથી આ દશાંશ પદ્ધતિ પણ જોવા મળી છે અને એમાં આ બધું નક્કી કરવામાં આવ્યું છે. ઓકે, અને ઈસવીસન 1150માં લીલાવતી ગણિતને બીજ ગણિત લખ્યા. એ કોણે લખ્યું? ભાસ્કરાચાર્યએ. સરવાળા બાદબાકીને બધું એણે બતાવ્યું. બ્રહ્મગુત્રે સમીકરણના પ્રકાર બતાવ્યા. આપસભે શુલ્વસૂત્ર લખ્યો ગ્રંથ ઈસવીસન પૂર્વે 800ની અંદર, 8મી પૂર્વી સદીની અંદર. અને પાઈની કિંમત આ યાદ રાખજો, પાઈની કિંમત કેટલી છે? 22/7. એમ જ છે ને કે 7/22 છે? હા, 22/7 એટલે 3.14. એણે કહ્યું વ્યાસનો પરિત ગોળ વસ્તુ માપવું હોય ને ત્યારે આખી દુનિયા આટલી બધી મોંઘવારી હવે છતાંય આખી દુનિયા 3.14 લઈને કામ કરે છે. આ બધી શોધખોળો છે એ આર્યભટ્ટે કરી. આ મને ગણિત શાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટ છે એ કાર્ય કરે છે. ગણિત શાસ્ત્રના પિતા તરીકે આર્યભટ્ટ. અને હવે બહુ સરસ મજાનું પૃથ્વી અને એની સાથે સંકળાયેલા ગ્રહો અને એનું આખું આકાશની વાત કરે છે. રેડી? તો હવે એ શું છે? તો એનું નામ છે જ્યોતિષશાસ્ત્ર છે. આ પૃથ્વી ગોળ છે ને જ્યોતિષશાસ્ત્ર છે. ફેરવીને પૂછ્યા હતા શાસ્ત્રમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર સમજાવો, તો એ આ છે. બરોબર? એનો ઊંડો અભ્યાસ કરવામાં પ્રાચીન સમયથી આવતો હતો, આવી ગયું. જો આર્યભટ્ટ છે ને એણે પૃથ્વી છે એ ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. ચંદ્રગ્રહણનું સાચું કારણ એનો પડછાયો છે. આ ચંદ્રગ્રહણને વિદ્વાનો કયા નામથી ઓળખતા? અજરભર નામથી ઓળખતા હતા. એ બધું એણે લખી દીધું. બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો ને દીકરાઓ, એમાં એણે કયો નિયમ આપ્યો? ગુરુત્વાકર્ષણનો. સફરજન પડવાની ઘટના તો પછી બની, એ પહેલાં લખાઈ ગયું કે આ પૃથ્વીની અંદર એવી કઈ શક્તિ છે તે બધા પદાર્થોને પોતાના તરફ ખેંચે. એને નિયમ નહોતો આપ્યો ગુરુત્વાકર્ષણનો, પણ એણે એવું કહી દીધું પૃથ્વીમાં એવી કોઈ શક્તિ છે તે બધાને પોતાના તરફ ખેંચી રાખે છે. રેડી? તો આ મુદ્દો છે. એટલે વરા મિહિર છે એ પણ આની અંદર આવશે. આખું આ સૌરમંડળ, પૃથ્વી અને એના સહિતના બધા જે ગ્રહો છે એ ગ્રહોનું નામ અહીંયા આપણને આપવામાં આવ્યું છે. રેડી? એટલે આ મુદ્દો બહુ સરસ મજાનો અગત્યનો છે. જ્યોતિષશાસ્ત્રને 3 વિભાગમાં કોણે વેચ્યું? તો કે તંત્ર, ઓરા અને સંહિતા 3 વિભાગમાં વેચ્યું. કોણે? વરામિહિર. વરામિહિર કોણ હતા? તો જો આવી ગયો, ખગોળવેત્તા હતા અને જ્યોતિષશાસ્ત્ર હતા. બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી. એમાં આકાશી ગ્રહો અને માનવીય ભવિષ્ય, આ ગ્રહો ફરે, સવાર સાંજ થાય, એની ઋતુ બદલે, આપણા ઉપર શું અસર થાય ને એ બધું એણે શોધી બતાવ્યું. અને સારું મુહૂર્ત જોવાની શરૂઆત પણ એણે કરી કે લગ્ન હોય, તળાવ કૂવા બગીચા બનાવવાના હોય તો શુભ મુહૂર્ત જોવાની માહિતી આ વરામિહિર છે એ આપે છે બૃહદ સંહિતાની, કે ભાઈ આ રીતના કામ કરી શકાય તે. અને હવે રાશિફળ આપણા નામ ઉપરથી રાશિ હોય. મારું નામ ભાવેશ, બ ઉપરથી રાશિ ધન, અને ધન રાશિ, પણ ધન બિલકુલ નહીં મારી પાસે. બોલે રેડી? હા, એટલે અહીંયા આપણને આપવામાં આવ્યું છે. અને હવે આવશે વાસ્તુશાસ્ત્ર, જેના ઉપર કાયમી હું મહોર મારું છું તે. રેડી?
હા, એટલે વાસ્તુશાસ્ત્ર. હા હા, આજીવ મોસ્ટ આઈએમપી કેટલા ગુણમાં પૂછાય? 4. વાસ્તુશાસ્ત્ર કયા શાસ્ત્રનું અભિન્ન અંગ છે? જ્યોતિષ શાસ્ત્રનું છે, એકબીજા સાથે મળતા આવે છે. અને એની રચના કોણે કરી? બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વિશિષ્ટ, આ બધા એના વિદ્વાન લેખકો થઈ ગયા. એની શરૂઆત કરી. તો કઈ વસ્તુને ક્યાં દર્શાવવી એમાં હતું. મહેલ ક્યાં રાખવો, મસ્જિદ, શસ્ત્રાગાર, નગર, આગળ બધું. પણ મિત્રો, એકની એક વસ્તુ વારે વારે ચાલે નહીં. એકની વસ્તુ ના ચાલે એટલે શું થાય? 15મી સદીની અંદર મેવાડના રાજા, રાજસ્થાનનો પ્રદેશ મેવાડ, એના નામ રાણા કુંભા, એણે વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો. પુનરુદ્ધારનો મિનિંગ થાય કેટલાક નિયમોની અંદર ફેરફાર કર્યો, એને બદલી બતાવ્યા કે ભાઈ સમય બદલે. અત્યારે તમે ઘર બનાવો તો ગાય ભેંસ ક્યાં બાંધશું એ સિટી વિસ્તારમાં આપણે નથી, પણ પાર્કિંગ 4 વ્હીલનું રાખવું કે નહીં, 2 વ્હીલનું રાખવું કે નહીં રાખવું, તો કેટલો એ પહેલાં નક્કી કરીએ. આ બદલાવ કહેવાય, ચેન્જ. બરોબર છે? એ અહીંયા આપણને આપવામાં આવ્યું. એણે 15મી સદીમાં પુનરુદ્ધાર એટલે ફરીથી તૈયાર કરાવ્યું હતું. અને આ વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સપતિ વિશ્વકર્મા મનાય છે. અને વાસ્તુનો સીધો સંબંધ કોની સાથે જોડાયેલો છે? કોઈ મને કમેન્ટ બોક્સમાં કહેશે? હા, પધારો મોરી દેશ પલ્લો લટકે રે ભાઈ સા, પલ્લો લટકે જરીસા. એમાં પેલો ઉદયપુર ને ચિત્તોડગઢનો કિલ્લો જોવા, ને રાજસ્થાનની અંદર જેસલમેરનું રણ, ને પુષ્કળ એ વખતે હું ગયો છું જોવા માટે. હા, એટલે બહુ સરસ મજાનો છે. અને એમાં દેવ મંદિર હવે પુનરુદ્ધાર કર્યા પછી એ આકાર, રચના, કદ, દેવ મંદિર, ભોજન કક્ષ, શયનખંડ, આ બધાની માહિતી છે ક્યાંથી આપી એ આપણને આપવામાં આવ્યું છે. આ કોણે કર્યું? તો કે આ બધું રચના કરી પુનરુદ્ધાર પછી. આ બૃહસ્પતિ છે, એમના વાસ્તુના દેવતા કહેવાય છે. નવું મકાન રાખીએ, વાસ્તુ પૂજન કરાવીએ ત્યારે એમની પૂજન કરવામાં આવે છે. હવે બસ આ કંઈ યાદ રાખવાની જરૂર નથી. ઢીસ 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 ઢીસ. ધ એન્ડ આવી ગયો છે. અને 5મું ચેપ્ટર આપણું અહીંયા ક્લોઝ થયું છે. 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સનો ક્વેશ્ચન ચોથા પાઠમાંથી પૂછી શકાય, અને 5મા પાઠમાંથી 4 માર્ક્સના 2 ક્વેશ્ચન બોર્ડમાં પૂછાવાની શક્યતાઓ છે. રેડી? અને એ સાથે જ મારે તમને કહી દેવું પડશે કે આવજો આવજો આવજો. બબાય બબાય બબાય, ફિર મિલેંગે કલ મિલેંગે. હા, सबसे प्यारा दोस्ताना हमारा. આવજો. બબાય બબાય બબાય.